શુક્રવારે વાળ ધોવા અથવા નખ કાપવું શુભ કે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષ. ફ્રાઇડે ડોસ એન્ડ ડોન્ટ્સ. હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. પૂજાપાઠ, વ્રત અને શુભ કાર્યોની શરૂઆત માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મી અને શુભ વિલાસિતાના કારક શુક્ર ગ્રહને સમર્પિત હોય છે. શુક્રવારે વ્રત રાખવા અને પૂજાપાઠ કરવાનું વિધાન છે. પરંતુ આ સાથે એવા કામ છે જે શુક્રવારે કરવું શુભ હોય છે અને કેટલાક એવા કામો છે જેને કરવું વર્જિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે શું કરવું અને શું ન કરવું તેમજ લક્ષ્મીજીની કૃપા મેળવવાના ઉપાય. શુક્રવારે આ કામ કરવું શુભ. હિન્દુ ધર્મ અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવું શુભ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓને વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ આર્થિક ઉન્નતિ પણ થાય છે. ત્યાં જ વાત કરીએ તો આ દિવસે નખ કાપવાની વાત કરીએ તો જ્યોતિષમાં આ પણ શુભ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે શુક્રવારના દિવસે શુક્ર ગ્રહનો પ્રભાવ હોય છે, જેને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. માટે શુક્રવારના દિવસે વાળ ધોવું અને નખ કાપવું શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે આ કામ કરવું અશુભ. શુક્રવારના દિવસે પૈસા સંબંધિત કોઈ લેણદેણ ન કરો. એવું માનવામાં આવે છે કે શુક્રવારે પૈસા સંબંધિત લેવડદેવડ કરવાથી આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત શુક્રવારે રસોડાની વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો અને ખાસ કરીને ખાંડનો વ્યવહાર ન કરો. શુક્રવારના દિવસે ખાંડ માંગવી કે કોઈને આપવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો પડે છે. શુક્રવારે ઘરમાં ગંદકી ન રાખવી. કારણ કે આ દિવસને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને શુક્રવારે ઘરને ગંદુ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. શુક્રવારના ઉપાય. કીડીઓને ખાંડ ખવડાવો. જો તમારું કોઈ કામ લાંબા સમય સુધી અટકેલું હોય અથવા કામ બગડી રહ્યું હોય તો શુક્રવારે કાળી કીડીઓને ખાંડ ખવડાવો. સફળતા માટે જો તમે શુક્રવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતા પહેલા દહીં અને ખાંડ ખાઓ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ લો. તેનાથી તમને કામમાં ચોક્કસ સફળતા મળશે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં માતાને કમળનું ફૂલ ચઢાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો. ગાય, શંખ, બાદશે અને માખણ પણ ચઢાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.